નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે કે જેમાં આપણે ક્લાસ 11નું ફર્સ્ટ ચેપ્ટર સજીવ વિશ્વ કમ્પ્લીટ કરી નાખ્યું છે. તો આજનો જ આપણો લેક્ચર છે કે જેમાં આપણે એ જે ચેપ્ટર છે જેના એમસીક્યુ જોવાના છે, જેમાં આપણે અમુક પીવાયક્યુ પણ જોઈશું અને અમુક આપણે એમસીક્યુ પણ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આપણે ક્લાસ શરૂ કરીએ છીએ. તો ચાલો, આપણો પહેલો એમસીક્યુ છે નીટ 2024નો છે. એમસીક્યુ શું કહે છે તે જો. નીચે પૈકી કયા વિધાનો દ્વિનામી નામકરણના સાર્વત્રિક નિયમો વિશે સાચા નથી? બરાબર, તરત માઇન્ડમાં તમને શું આવવું જોઈએ આ વાંચે એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિના નિયમો મગજમાં આવવા જોઈએ. જીવશાસ્ત્રીય નામો સામાન્ય રીતે લેટિનમાં હોય છે. ચલો, આ વાત સાચી છે કે ખોટી છે? તો વિદ્યાર્થી મિત્રો, આ વાત સાચી છે. જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો જ્યારે હસ્તલિખિત હોય ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે છે અને તમે પ્રિન્ટ કરવાના છે તો ઇટાલિકમાં છપાય છે. આ વાત પણ સાચી છે. જીવશાસ્ત્રીય નામમાં જાતિનું સૂચન નાની લિપિમાં લખાય છે. આ વાત પણ સાચી છે. જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ એ જાતિનું સૂચન કરે છે, બીજો ઘટક પ્રજાતિ. વાત ખોટી છે. એક ઉદાહરણથી જો આપણે સમજીએ તો આંબો છે જેનું વૈજ્ઞાનિક નામ શું થશે? મેન્જીફેરા ઇન્ડિકા લિનન. બરાબર, તો આમાં પ્રથમ ઘટક એ શું છે? એ છે પ્રજાતિ અને બીજો શું છે? જાતિ. તો એટલા માટે આ વિધાન ખોટું છે એટલે આપણો આન્સર ઓપ્શન ડી થશે. નોટ ડાઉન કરતા રહેજો. ચાલો, નીટ 2022નો સવાલ છે. નીચે આપેલા વર્ગીકરણની કક્ષાઓમાંથી પ્રાણીઓની બાબતમાં અવરોહી એટલે કે ઉતરતો ક્રમ માટે કયા શ્રેણીની ગોઠવણી સાચી છે? એટલે તરત તમારા માઇન્ડમાં એ આખી વર્ગીકૃત શ્રેણી આવી જવી જોઈએ. તો આ તમે ફટાફટ સોલ્વ કરી શકશો. બરાબર, તો આપણે એ શ્રેણીને યાદ કરવા માટે ફટાફટ લખી દઈએ અને પછી ઓપ્શન પર જઈશું તો વધારે મજા આવશે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, એ શ્રેણીની વાત કરીએ તો પહેલાં જે છે વર્ગીકૃત શ્રેણીનો સૌથી નિમ્ન કક્ષા પર જે એકમ છે, જે વર્ગીકૃત શ્રેણીનો એકમ કહેવાય, એને કહીશું જાતિ. પછી આવશે પ્રજાતિ, પછી આવશે કુળ, પછી આવશે ગોત્ર, પછી આવશે વર્ગ, પછી આવશે પ્રાણી હોય તો સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ અને છેલ્લા આવશે સૃષ્ટિ. આપણને ઉતરતો ક્રમ પૂછેલો છે, આ ક્રમ પ્રાણીઓ માટે. સૃષ્ટિ વર્ગ સમુદાય વચ્ચે નથી આવ્યો, અહીંયા સમુદાય પાછળ આવ્યો. ઓપ્શન પહેલું ખોટું છે. બરાબર, ચાલો જો. સૃષ્ટિ પછી ગોત્ર પછી વર્ગ, તો પહેલા વર્ગ આવશે પછી ગોત્ર આવશે. અહીંયાથી જ આ ખાતું છે, આગળ વાંચવાની જરૂરત જ નથી. સૃષ્ટિ પછી ગોત્ર પછી સમુદાય, ગોત્ર આગળ આવ્યું નથી. સૃષ્ટિ પછી સમુદાય પછી વર્ગ પછી ગોત્ર પછી કુળ પછી પ્રજાતિ અને પછી જાતિ. તો ઓપ્શન ડી આપણો સાચો આન્સર થશે. ચલો આગળ વધીએ. નીટ 2016નો સવાલ છે. નામકરણ અમુક સાર્વત્રિક નિયમોને આધીન છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોથી વિપરીત છે? નામકરણના નિયમો વેરી 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 ઇમ્પોર્ટન્ટ છે ટોપિક. મેં તમને કીધું જ હતું જ્યારે મેં દ્વિનામી નામકરણ પદ્ધતિ શીખવી હતી ત્યારે. તો આ તમારે ખાસ કરવાનું છે. ચાલો જો. નામો લેટિન ભાષામાં હોય છે, અમને ટીચ્છા અક્ષરોમાં લખવામાં આવે છે. એટલે ટીચ્છા એટલે શું થશે? એને ઇટાલિક, બરાબર, લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખવાનું છે. જ્યારે હાથથી લખવામાં આવે ત્યારે તેના નામો નીચે રેખાંકિત કરવામાં આવે છે. વાત સાચી છે. જૈવિક નામો કોઈ પણ ભાષામાં લખી શકાય. વાત ખોટી છે. જૈવિક નામોને આપણે લેટિન ભાષામાં લખી શકીએ. આપણને આ નિયમ ખબર છે. જીવશાસ્ત્રીય નામ જે છે એ નામ લેટિન ભાષા અને ઇટાલિકમાં લખાય છે.
ઇટાલિકમાં લખાય છે. મેં તમને કીધું હતું કે લેટિન ભાષા એ ડેઠ ભાષા છે, મૃત ભાષા છે. હવે એમાં કોઈ નવા શબ્દો ઉમેરાવાના નથી, એટલે એનો કોઈ અર્થ બદલાવાનો નથી. તો એ સ્થાયી વધારે રહેશે, સ્થિર વધારે રહેશે વૈજ્ઞાનિકના. એટલા માટે એને લેટિન ભાષામાં જ લખશું, અને ઇટાલિકમાં કે એને અંગ્રેજીથી થોડું અલગ બતાવવા માટે આપણે એને ઇટાલિકમાં લખશું. તો અહીંયા આ જે છે ખોટું છે. જૈવિકનામાં પ્રથમ શબ્દ પ્રજાતિ અને બીજો જાતિનું સંકેતન વાત સાચી છે. તો આનો આન્સર ઓપ્શન સી થશે. ચલો હવે આપણને કોલમ 1 અને કોલમ સ્તંભ 1 અને સ્તંભ 2 આપેલી છે, અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. કુળ કીધું છે, ગોત્ર કીધું છે, વર્ગ અને સમુદાય, ડિપ્ટેરા, સંધિપાન, મસ્કીડી અને કીટક. ચલો તો હવે તમને આમાંથી ફટાફટ તમને આવડવું જોઈએ. તો તમને કંઈ જ નહીં આવડે તો તમે અહીંયા વિચારો કે એવું શું છે કે જે તમને તરત ખબર પડી ગઈ છે. શું છે? કુળ શું દેખાઈ રહ્યું છે આમાં, બરાબર. એવી રીતે ગોત્ર શું દેખાઈ રહ્યું છે? તો ગોત્ર છે ડિપ્ટેરા. ચાલો આપણને આ કન્ફર્મ ખબર છે, તો આપણે અહીંયા લખી દઈએ ગોત્ર, બરાબર. પછી કુળ શું છે? તો મસ્કીડી કુળ છે, તો અહીંયા આપણે ત્રીજું લખી દઈએ. વર્ગ શું છે? તો કીટક વર્ગ છે. અને સમુદાય કયો આવશે? સંધિપાત સમુદાય. ઓપ્શન જોઈએ કે એમાં ત્રીજું, એટલે આ બે નીકળી જાય છે. એમાં ત્રીજું, ચલો બીમાં પહેલું આ છે, અહીંયાથી આ નીકળી જાય. સીમાં, ઓકે, સીમાં વર્ગ કીટક, અહીંયા આ લખવાનું રહી ગયું હતું એટલે કન્ફ્યુઝન થાય. સીમાં ચોથું અને ડીમાં બીજું, તો અહીંયા આપણે ઓપ્શન એ સાચો આન્સર થશે. ચલો ટામેટા અને બટાટા વચ્ચેની સામ્યતા સમજો, બરાબર. ટામેટા અને બટાટા વચ્ચેની સામાન્ય લાક્ષણિકતા તેમના કયા સ્તરે મહત્તમ છે? એની સામાન્ય એકબીજામાં મળતી આવતી લાક્ષણિકતા કયા સ્તરે મહત્તમ છે? તો વિદ્યાર્થી મિત્રો, જો હું બટાટા જે છે એ બટાટાની શું છે જાતિ? ટ્યુબેરોસમ છે. એની પ્રજાતિ જે છે શું છે? સોલેનમ છે. બરાબર. જો હું ટામેટાની વાત કરું તો ટામેટા જે છે એની પ્રજાતિ જે છે એ પ્રજાતિ જે છે એ છે લાઇકોપર્સિકોન. આ એની પ્રજાતિ છે. બંનેની પ્રજાતિ અલગ છે, બંનેની પ્રજાતિ અલગ છે. પર જો હું એના કુળની વાત કરું તો બંને જે પ્રજાતિ છે એક જ કુળમાં આવે છે, સોલેનેસી. તો અહીંયા જો આપણે એક વર્ગીકૃત કક્ષાની વાત કરીએ તો જ્યારે આપણે બે સજીવને એક કુળમાં ક્યારે મૂકશું કે એની એ સ્તરે સામ્યતા કેવી હશે? ખૂબ વધારે હશે, તો આપણે એને મૂકશું. તો એટલા માટે અહીંયા સોલેનેસી શું છે? કુળ છે. તો આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો, નીચેનામાંથી કયું પ્રાણી તેની ચોક્કસ વર્ગીકરણ કક્ષા સાથે યોગ્ય રીતે જોડવામાં આવ્યું છે? ચોક્કસ કક્ષા સાથે. તો જો વાઘ, પહેલાં તો તમને કોઈ પણ વૈજ્ઞાનિક નામ ખબર હોવી જોઈએ. અહીંયા આપણે વાઘનું જ વૈજ્ઞાનિક નામ લઈ લઈએ. વાઘ છે એનું વૈજ્ઞાનિક નામ થાય છે પેન્થેરા, એની પ્રજાતિ છે, અને ટાઇગ્રીસ એની જાતિ છે. આ એની જાતિ, આ વૈજ્ઞાનિક નામ છે એનું. તો આપણે એના સંદર્ભમાં જઈશું. તો વાઘ ટાઇગ્રીસ જાતિ બરાબર છે, ઓપ્શન એ તો આપણને સાચો આન્સર લાગે છે. કટલફિશ મોડુકરાઈ વાઘ બરાબર નથી. મનુષ્ય પ્રાઇમેટા, બરાબર. પ્રાઇમેટા વર્ગ છે, કુળ નથી. ઘરમાખી મસ્કા એનું ગોત્ર નથી. તો અહીંયા આપણો સાચો આન્સર આવશે વાઘ ટાઇગ્રીસ, એ સાચો આન્સર છે. ચાલો, જાતિને ખાલી જગ્યા તરીકે ગણવામાં આવે છે. વર્ગીકરણવિદો દ્વારા નિર્ધારિત વર્ગીકરણના વાસ્તવિક એકમો, વર્ગીકરણના વાસ્તવિક મૂળભૂત એકમો, વર્ગીકરણમાં સૌથી નીચો એકમ, માનવ મનનો કૃત્રિમ ખ્યાલ કે જેને નિરપેક્ષ શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાતો નથી. તો એ વર્ગીકરણમાં સૌથી નિમ્ન કક્ષાનો, એટલે વર્ગીકરણ એક સૌથી નીચે આવેલો એકમ છે, એ શું છે? જાતિ છે. તો ઓપ્શન સી આપણો સાચો આન્સર થશે. ચાલો,
કોઈ પણ કક્ષાના સમાન લક્ષણો ધરાવતો વનસ્પતિ સમૂહ. સમાન લક્ષણો વનસ્પતિ. તો વધારેમાં વધારે સમાન લક્ષણો ધરાવતો જો વર્ગીકૃત કક્ષાનો જે વર્ગક હોય એ કોણ છે? તો એ છે જાતિ છે. શું છે? જાતિ. કે જેમાં સમાન લક્ષણો વધારેમાં વધારે હશે એવા સજીવો કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરીને ફળદ્રુપ સંતતિનું નિર્માણ કરી શકે એવા સજીવોને આપણે એક સમૂહમાં રાખશો ને એ સમૂહ એટલે જાતિ. તો વનસ્પતિમાં પણ આપણે વાત કરીએ કે સમાન લક્ષણો ધરાવતો જો વનસ્પતિ સમૂહ જે છે તો આ બધાની સરખામણીમાં કોણ છે? જાતિ છે. ચલો, પ્રાણીઓના વર્ગીકરણમાં વર્ગકનો અર્થ શું થાય? વર્ગકનો અર્થ એક જ જાતિના પ્રાણીઓનો સમૂહ, રંગસૂત્રની સંખ્યાના આધારે પ્રાણીઓનો સમૂહ, એક જ પ્રકારના પ્રાણીઓનો સમૂહ, સમાન પ્રજાતિઓનો સમૂહ. તો વર્ગકનો મતલબ એવું થાય કે એક જ પ્રકારના પ્રાણીઓનો સમૂહ જેને આપણે કહીશું વર્ગક. તો અહીંયા આપણો ઓપ્શન આવશે ઓપ્શન સી. દ્વિનામી નામકરણનો અર્થ વનસ્પતિ અને પ્રાણીનું નામ બે શબ્દમાં લખવું જે શું દર્શાવે છે? તો અત્યારે જ કીધું પ્રથમ અક્ષર પ્રજાતિ, બીજો જાતિ. બરાબર? તો અહીંયા પ્રજાતિ, જાતિ વિવિધતા, ગોત્ર, કુળ જાતિ. તો અહીંયા ઓપ્શન એ જ આપણને દેખાય. દ્વિનામી નામકરણમાં જીવશાસ્ત્રીય આપણે નામ લખશું તો પ્રથમ ઘટક પ્રજાતિ અને બીજો ઘટક શું આવશે? જાતિ. પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી હોય કોઈ બીમાં આ જ વસ્તુ રહેશે. ચલો, કોલમ આપેલી છે. નીટ 2016નો સવાલ છે. કુળ, સૃષ્ટિ, ગોત્ર, જાતિ, પ્રજાતિ. ટ્યુબેરોસમ, પોલિમેનિયલ્સ, સોલેનમ, વનસ્પતિ સૃષ્ટિ ને સોલિનેસી. આવા જ્યારે વિદ્યાર્થી મિત્રો MCQ આવે તમને એવું લાગે કે આ 5 છે એમાંથી 2 તો મને એકદમ સાચા કન્ફર્મ આવે છે. હવે તમે અહીંયા જુઓ ને તો સૃષ્ટિ આંખ બંધ કરે એટલે આપણી પાસે 2 સૃષ્ટિ છે, વનસ્પતિ સૃષ્ટિ ને પ્રાણી સૃષ્ટિ. તો સૃષ્ટિમાં અહીંયા એક જ દેખાતી છે વનસ્પતિ સૃષ્ટિ. તો આપણે શું કરશું? આવા MCQ ને આ રીતે સોલ્વ કરશું. બીમાં ચોથું ઓપ્શન શોધી કાઢો. આમાં નથી, આમાં છે. જો તો તમને અહીંયા જે કંઈક સાચું દેખાઈ રહ્યું છે તો આ તો તમને 100% ખબર છે સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ એક જ છે. તો અહીંયા બી તમે આ રીતે બી MCQ સોલ્વ કરો. તો પણ આપણે કુળ જોઈશું તો કુળ જે છે અહીંયા આપેલું છે સોલિનેસી. ગોત્રની વાત કરું તો ગોત્ર એ છે પોલિમોનિયસ છે. જાતિ છે ટ્યુબેરોસમ, બટાકાની જાતિ છે. અને પ્રજાતિ જે છે એ શું છે? સોલેનમ છે. તો અહીંયા આપણો ઓપ્શન બી સાચો આન્સર થશે. ચાલો, વર્ગક અને કક્ષા ભિન્ન બાબતો છે એવું કીધું છે. વર્ગક અને કક્ષા ભિન્ન બાબતો છે. કક્ષા પદાનુક્રમિત વર્ગીકરણ દર્શાવે છે. તો વાત તો સાચી છે. વર્ગક શું છે? તો વર્ગક જે છે એ સજીવોનો બરાબર સમાન લક્ષણો ધરાવતા સજીવોનો સમૂહ છે. શું છે વર્ગક? વર્ગક શું છે? વર્ગક શું છે? સજીવોનો સમૂહ છે. અને કક્ષા શું છે? તો એ વર્ગીકૃત શ્રેણીનો ભાગ એટલે કે હરોળ છે. બરાબર? તે બંને ભિન્ન છે, આ વાત સાચી છે. કક્ષા પદાનુક્રમ તો વર્ગીકરણ કોઈ એકાકી ચરણ નથી. એમાં બહુ બધી વર્ગીકૃત કક્ષાઓ ભેગી થાય છે અને વર્ગીકૃત શ્રેણી બનાવે છે. તો આ વાત પણ સાચી છે. પણ અહીંયા જો જોવા જઈએ તો આ વર્ગક અને કક્ષા કેમ ભિન્ન છે એ વિધાન બીજું કારણ એ સમજાવતું નથી. તો અહીંયા એ બંને સાચા તો છે પણ વિધાનની સાચી સમજૂતી નથી. એટલે ઓપ્શન બી આપણો સાચો આન્સર આવશે. નીચેનામાંથી કયું પ્રજાતિની સરખામણીમાં લક્ષણોમાં ઓછું સામાન્ય છે? પ્રજાતિની સરખામણીમાં લક્ષણોમાં ઓછું. તો જાતિમાં સમાન લક્ષણો સૌથી વધારે. આપણે લખતા જઈએ. જાતિ સૌથી વધુ સમાન લક્ષણ. એના પછી આવશે પ્રજાતિ. જાતિ કરતાં
જાતિની સાપેક્ષે ઓછા, જાતિની સાપેક્ષમાં ઓછા સમાન લક્ષણ, ને બંનેથી ઓછા આવશે તો એ શું છે? કુર. કુરમાં બંનેની સાપેક્ષમાં ઓછા સમાન લક્ષણ. તો અહીંયા જવાબ આવશે કુર આવશે. શું આવશે? કુર. બરાબર. ચાલો, વિધાન એ કહે છે કે વર્ગીકરણ વિજ્ઞાન એ જીવ વિજ્ઞાનની શાખા છે જે સજીવોના વર્ગીકરણ સાથે સંબંધિત છે. 100% આ વાત સાચી છે. વર્ગીકરણનો હેતુ સજીવોને જૂથબૂથ કરવાનો. હા, આપણને બધા એક સાથે પૃથ્વી પર લાખોની સંખ્યામાં સજીવો છે, બધાનો એક સાથે અભ્યાસ કરવો અશક્ય છે. તો એના માટે આપણે લક્ષણો સમાન ધરાવે છે તેવા લક્ષણોને ધ્યાનમાં રાખીને સજીવોને અલગ અલગ જૂથમાં વહેંચી દઈશું, જેને આપણે કહીશું વર્ગીકરણ. તો એ વાત પણ સાચી છે. પણ અહીંયા જો કે જીવ વિજ્ઞાનની શાખા છે, વર્ગીકરણ સાથે સંબંધિત છે. કેમ સંબંધિત છે એ નથી કીધું, ખાલી એનો હેતુ કીધેલો છે. એટલા માટે વિધાન અને કારણ બંને સાચા છે, પણ એની સાચી સમજૂતી નથી. વર્ગીકરણ અથવા વર્ગત વિદ્યાનો મૂળભૂત એકમ એટલે શું આવશે? શું આવશે? જાતિ. વર્ગીકરણ વિદ્યામાં પ્રથમ પગલું શું કરશું? કોઈ પણ સજીવો જોઈશું તો પહેલાં તો આપણે એના લક્ષણોનો અભ્યાસ કરશું, એનું વર્ણન કરશું, પછી આપણે એની ઓળખ કરશું. ઓળખ કર્યા બાદ એનું વર્ગીકરણ કરશું અને પછી આપણે એનું નામકરણ કરશું. એટલે શું કરશું? પહેલાં વર્ણન. વર્ણનમાં શું કરશું? એના લક્ષણોનો અભ્યાસ કરશું. લક્ષણોનો અભ્યાસ. પછી એની શું કરશું? ઓળખ વિધિ. પછી એનું વર્ગીકરણ. પછી એનું વર્ગીકરણ કહીશું અને પછી આપણે એનું નામકરણ કરીશું. તો સૌથી પહેલાં શું કરશું? પગલું આવશે વર્ણન. મત્સ્ય, ઉભયજીવી, વિહંગ, સરીસૃપ અને સસ્તન વર્ગોનો સમુદાય વર્ગોનો સમાવેશ કયા સમુદાયમાં થાય છે? મેરુદંડી. કેમ? મેરુદંડ ધરાવે. આ બધા જ છે મેરુદંડ ધરાવે. અને બીજું શું ધરાવે? પોલું ચેતારજ્જુ. અહીંયા લખી દઉં છું પૃષ્ઠ બાજુએ. શું ધરાવે છે? મેરુદંડ અને પૃષ્ઠ. મેરુદંડ, પૃષ્ઠભાગે પોલું ચેતારજ્જુ ધરાવે. એટલે આવશે મેરુદંડ સમુદાયમાં. વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ ખાલી જગ્યા ગોત્રમાં સમાવિષ્ટ છે. વાઘ, બિલાડી અને કૂતરા માંસાહારી છે, તો ગોત્ર શું આવશે? કાર્નિવોરા. કેનિડી શું થશે? કૂતરાનું કુળ છે. કૂતરાનું કુળ છે. ફેલિડી શું થશે? તો ફેલિડી જે છે કોનું છે? વાઘ, બિલાડી, વાઘ, પછી બિલાડી, દીપડો, સિંહ, એ બધાનું શું છે? તો એ બધાનું કુળ જ છે. પણ અને પ્રાઇમેટા શું છે? તો એ વર્ગ છે. બરાબર. તો આ બધાનું આ શું થશે? ગોત્ર થશે, માંસાહારી. ચાલો, વાનર, ગોરીલા અને ગિબ્બન જેવા પ્રાણીઓ કયા ગોત્રમાં આવશે? કયા ગોત્રમાં આવશે? એ જે છે શાકાહારી છે એટલે પ્રાઇમેટામાં આવશે. ઓપ્શન ડી. એક સજીવ જુદા જુદા ગોત્રમાં આવે છે
પરંતુ એક જ સમુદાયમાં આવે તો તે એક જ ખાલી જગ્યા ઉપર આવી શકે. કોની ઉપર આવી શકે? ગોત્ર પછી શું આવશે? ગોત્ર પછી જો આપણે જોઈએ તો ગોત્રમાં જુદા જુદા ગોત્રમાં આવશે અને ગોત્ર ભેગા મળીને શું બનાવે છે? વર્ગ બનાવે છે, બરાબર. અને સમુદાયની નીચે કોણ છે? વર્ગ છે. તો આનો આન્સર એક જ આવશે, વર્ગ. ચલો જોડકા જોડવાના છે, ફટાફટ MCQ રીડ કરો. ચલો મનુષ્ય છે, ઘરમાખી છે, આંબો છે, ઘઉં છે. ટીટીકમ, હોમો, મેન્જીફેરા અને મસ્કા. આવા MCQ આવે ત્યારે બી એક સરળ. શું દેખાય છે મનુષ્યને લગતું? હોમો. તો ચાલો લખી દઈએ અહીંયા 2. ઘરમાખી, શું દેખાઈ રહ્યું છે ઘરમાખી માટે? મસ્કા. આંબો તો આંખ બંધ કરીને આવડી જવું જોઈએ, મેન્જીફેરા. અને ઘઉં એટલે ટ્રિટિકમ. ચાલો તો અહીંયા મનુષ્યમાં બીજું એટલે પીમાં બીજું, ડી નીકળે છે, આપણી પાસે છે. ક્યુમાં ચોથું, બી નીકળી ગયું. આરમાં ત્રીજું, ઓપ્શન એ આપણો સાચો આન્સર આવશે. દ્વિદળી ખાલી જગ્યા છે. પ્રજાતિ, કુળ, ગોત્ર કે વર્ગ? શું છે? દ્વિદળી વર્ગ છે. ઘરમાખીમાં કીટક શું છે? તો ઘરમાખીમાં કીટક શું છે? વર્ગ છે. જોડકા જોડવાના છે, પ્રજાતિ, કુળ, ગોત્ર ને વર્ગ. પોએસી, ત્રિટિકમ, દ્વિદળી ને ડિપ્ટેરા. ચલો ફટાફટ આનો આન્સર આપો. આમાં વર્ગ શું દેખાઈ રહ્યું છે? દ્વિદળી છે, તો અહીંયા આપણે ત્રીજું લખી દઈએ, બરાબર. ત્રીજું લખી દઈએ. પ્રજાતિ શું દેખાઈ રહી છે? ફટાફટ જો, પ્રજાતિ શું દેખાઈ રહી છે? ત્રિટિકમ છે. ચલો કુળ તો તમને ખબર છે, કુળમાં આવશે પોએસી. ગોત્ર જે છે ડિપ્ટેરા છે, બરાબર. તો પ્રજાતિમાં શું આવવાનું છે? ત્રિટિકમ. ચાલો હવે પીમાં બીજું, ઓપ્શન સી ને ઓપ્શન એ નીકળે છે. ક્યુમાં પહેલું, આરમાં ત્રીજું આવ્યું એટલે આ નહીં આવશે. ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. નોટ ડાઉન કરી લો. સિસ્ટેમેટિક શબ્દ એ ખાલી જગ્યા શબ્દ સિસ્ટેમા શબ્દમાંથી ઉતરી આવેલો છે. કયો? લેટિન, બરાબર. ખાલી જગ્યા એ તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટમમાં નેચર શબ્દ પ્રયોગ કરેલો. કોણે? દ્વિનામી નામકરણ પદ્ધતિ આપનાર વૈજ્ઞાનિક કેરોલસ લિનિયસ. નીચેનામાંથી વર્ગીકરણના સ્તરોમાંથી શ્રેણીના સંદર્ભમાં અસંગત શોધો. પ્રાઇમેટા, હોમિડી, ડિપ્ટેરા અને પોએરસ. આ ત્રણે ત્રણ તમે જો તો હોમિડી શું છે? ફટાફટ આ વસ્તુ પર ધ્યાન આપો અને પછી આનો આન્સર આપો. તો જો પ્રાઇમેટા, ડિપ્ટેરા અને પોએલસ આ બધા શું છે? વર્ગ છે. જ્યારે હોમિડી શું છે? એ શું છે? કુળ છે. તો આ અસંગત થશે. સૃષ્ટિની જાતિ તરફ જતા ભિન્નતાઓ ખાલી જગ્યા અને જાતિઓની સંખ્યા ખાલી જગ્યા. સૃષ્ટિથી નીચે આવવાનું છે. તો સૌથી વધારે સમાન લક્ષણ જાતિમાં છે. જેમ જેમ ઉપર જઈશું તેમ સમાન લક્ષણો ઘટે તો આપણે નીચે આવવાનું છે. તો જતા ભિન્નતાઓ, જાતિ તરફ જતા ભિન્નતાઓ શું થાય અને જાતિની સંખ્યાઓ શું થાય તે જોવાનું છે. તો તમે શું જોવાનું છે તે જો. પહેલાં અહીંયા લખી દઈએ, સૃષ્ટિ, પછી સમુદાય, વર્ગ, પછી આવશે સમુદાય, વિભાગ, પછી વર્ગ, પછી ગોત્ર, પછી કુળ, પછી પ્રજાતિ અને પછી આવશે જાતિ. આપણે આમ જવાનું છે, આમ નીચે. તો ભિન્નતા શું થશે? ભિન્નતા ઘટશે. શું થાય? ઘટે. અને જાતિની સંખ્યા વધે. ઓપ્શન ડી સાચો આન્સર થશે. લિયોપાર્ડસ અને ટાઇગ્રીસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ત્રણેયનો સમાવેશ એક જ પ્રજાતિમાં થાય છે. શું નામ છે?
પેન્થેરા, પેન્થેરા, લિયો, પેન્થેરા, પારડસ. નામ લખવામાં ભૂલ કરવી નહીં. પારડસ, પેન્થેરા, ટાઇગ્રીસ. શું સમાન છે? પ્રજાતિ સમાન છે. બરાબર. તો ત્રણનો સમાવેશ એક જ પ્રજાતિમાં થાય છે. વાત 100% સાચી છે. એક જ વર્ગમાં ના આવશે, એક જ ગોત્રમાં ના આવશે, ઉપરના બધાની આવશે. ઓપ્શન એ સાચો આન્સર થશે. નીચેનામાંથી કઈ કક્ષા સૌથી વધુ વર્ગકો ધરાવે છે? કઈ કક્ષા સૌથી વધુ વર્ગકો ધરાવે? તો એ કક્ષા એટલે સૌથી ઉચ્ચ કક્ષા એટલે કઈ? સૃષ્ટિ આવશે. આ વનસ્પતિનો સમાવેશ 16ના વર્ગકમાં થતો નથી. બટાટા, પીલુડી, વતાર અને રીંગણ. તો આ વતારા જે છે કે એ જે વતારા છે કે જેનું પ્રજાતિની વાત કરું તો એની આ બધાની પ્રજાતિ સોલેનમ છે, પણ આ વતારાની છે ને એ છે ફેબેસી અથવા એને કહીશું લેગ્યુમિનોસી. તો એટલા માટે આ આવશે આનો આન્સર. ચલો અહીંયા તમને આપેલું છે ટેબલ, એને પૂરું કરવાનું છે. વિભાગ સમુદાય, બરાબર. વિભાગ સમુદાય તો અહીંયાથી જોવાનું છે કે વિભાગ સમુદાય તો વનસ્પતિ માટે જોઈએ તો ગોત્ર તો નહીં આવશે. મેન્જીફેરાની આવૃત બીજધારી વિભાગમાં આવે. તો અહીંયા આપણે લખી દઈએ આવૃત બીજધારી. વર્ગ દ્વિધારી બરાબર છે. ક્યુ સેપિનન્સ એટલે શું થશે? એનું ગોત્ર થશે. અને એના કાર્ડિયેસી શું થશે? કુર થશે. તો અહીંયા આ તો નહીં આવશે, આ નહીં આવશે. ઓપ્શન સી સાચો આન્સર થશે. પેન્થેરા સોલાનમ અને મેન્જીફેરા શું છે? તો આ પેન્થેરા સોલાનમ અને મેન્જીફેરા પ્રજાતિ છે. લિયો અને નૈગ્રમ અનુક્રમે શું છે? તો બંને શું છે? જાતિ. એટલે જાતિ અને જાતિ આવશે. આ નહીં આવશે, આ પણ નહીં આવશે અને આ પણ નહીં આવશે. નીચેનામાંથી સાચી જોડ પસંદ કરો પ્રજાતિ અને વર્ગની. હોમો હોમિનિડી. તો હોમો અને હોમિનિડી થશે. હોમો સેમ્પિયન્સ એટલે પ્રજાતિ છે અને આ કુળ થઈ જશે. મસ્કા મસ્કીડી બી નહીં આવશે. મેન્જીફેરા સેપિન્ડિયન્સ, બરાબર. તો ત્રિટિકમ અને એકડરી એ વર્ગ થશે. તો આ સાચો આન્સર છે. ઓપ્શન ડી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે શું શીખ્યા? જે સજીવ વિશ્વ છે એને આપણે અમુક પીવાયક્યુ સોલ્વ કર્યા અને અમુક એમસીક્યુ સોલ્વ કર્યા. અને અહીંયા આપણું આ ચેપ્ટર પહેલું ક્લાસ 11નું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ક્લાસ 11નું જે સેકન્ડ ચેપ્ટર છે જૈવિક વર્ગીકરણ તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાના છે. જો વિદ્યાર્થી મિત્રો આ જે ફર્સ્ટ ચેપ્ટર જે છે એ આપણા બાયોલોજીનો પાયો કહી શકાય. એ ચેપ્ટર જાણવું ખૂબ જ જરૂરી છે. તો જો તમે કોઈ લેક્ચર અટેન્ડ કરવાના તમારા રહી ગયા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે જેને તમે ઇન્સ્ટોલ કરશો, જેના પર તમે એનરોલ કરશો એટલે તમને દરેક લેક્ચર જે છે જે આપણા આ બેચમાં થયા છે એના રેકોર્ડેડ લેક્ચર પણ મળી રહેશે અને PDF નોટ પણ મળી રહેશે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટરમાં મળીશું.